નમસ્કાર મિત્રો, આપણે ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયા છે. તો મિત્રો આજે એક નોટિફિકેશન આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માંથી. તો સીસીઈની એટલે કે જે કોમન એક્ઝામ લેવાની જ છે તેના વિશે નોટિફિકેશન આવી છે. તો આપણે એને નોટિફિકેશન આવી છે તો તેને આપણે એનાલિસિસ કરીએ અને શોર્ટ સમરી વાઇઝ કરીએ કે એમાં કઈ કઈ ડિટેલ આપી છે, કેટલી પોસ્ટ છે તેના વિશે આપણે જોઈએ. આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈએ. તમે નોટિફિકેશન જોઈ શકો છો કે પીડીએફ જોઈ શકો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેના દ્વારા નોટિફિકેશન આપી છે. એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે ગુજરાત સબોર્ડિનેટ સર્વિસ એટલે ક્લાસ 3 માટે એક્ઝામ લેવાની છે. એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે કમ્બાઇન કોમ્પિટિટિવ એક્ઝામિનેશન આ જે છે તે લેવામાં આવનાર છે. તો તેના માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે. આ તમે અહીં જોઈ શકો છો કે ક્લાસ 3 માટે ગ્રુપ એમાં કેટલી ટોટલ જગ્યા છે અને ગ્રુપ બીમાં ટોટલ કેટલી જગ્યા છે. ગ્રુપ એમાં 2365 અને ગ્રુપ બીમાં 3005 જેટલી જગ્યા છે. જુનિયર ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, હેડ ક્લાર્ક છે, કાર્યાલય અધિક્ષક આ પ્રકારની જગ્યા છે. તેના માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. એ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે 5 એટલે કે આજથી લઈને 20 તારીખ સુધીમાં તમારે ભરી દેવાનું રહેશે. હવે આગળ આપણે જોઈએ તો એમાં તમારે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે. ખાસ તો એક તો શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા, જાતિ, તમારે જે કાસ્ટ હોય તેના પ્રમાણપત્રો તમારે સાથે જ રાખવાના. એટલે કે ઇન્સ્ટ્રક્શન આપે છે કે તમારે આ જે પ્રમાણપત્રો સાથે જ લઈને ફોર્મ ભરવાનું, જેથી કરીને કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય. બધા જ પ્રમાણપત્રો જેવા એની સાથે રાખીને આ ફોર્મ ઓનલાઈન ભરવાનું છે. ત્યારબાદ આપણે હવે આગળ જોઈએ તો અહીં કઈ કઈ જગ્યા છે તેની વિશે આપી છે માહિતી. આ તમે ડિટેલમાં તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને પણ જોઈ શકો છો. ગ્રુપ એમાં કઈ કઈ જગ્યા છે, અલગ અલગ વિભાગના અહીં નામ આપ્યા છે અને જે તે વિભાગમાં કેટલી જગ્યા પર આ ફોર્મ ભરવાનું એટલે કે કેટલી જગ્યા લેવાના છે તેની વિશેની ડિટેલમાં માહિતી અહીં આપી છે. અહીં આગળ જોઈએ તો ગ્રુપ બીનું પણ અહીં આપી દીધું છે. ગ્રુપ બીમાં કઈ કઈ પોસ્ટ છે અને કઈ જગ્યાએ કયા વિભાગમાં કેટલી જગ્યા છે તેના વિશે અહીં આ પીડીએફમાં આપ્યું છે. હવે આગળ આપણે એનામાં જોઈએ કે બીજી વસ્તુ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તે. હવે તમે આ પીડીએફમાં તમે ડિટેલમાં તમારે વાંચવું હોય તો જોઈ શકો છો. પરંતુ જે કંઈ પણ આપણે હાઇલાઇટ મેં કર્યા છે એટલે કે જે કંઈ પણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તે આપણે અહીં જોઈએ. હવે વય મર્યાદામાં કઈ ગણવામાં આવશે એટલે તમે જે અરજી કરશો તેની છેલ્લી તારીખની રોજ તમારી જે વય મર્યાદા છે તેની ગણતરી લેવામાં આવશે. એટલે કે તમારી જેની આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 20/2/2026. તો આ તારીખના રોજ તમારે 20 વર્ષ કરતાં ઓછી ઉંમર નહીં થઈ હોય. એટલે કે 20 વર્ષ કમ્પ્લીટ થઈ ગયેલા હોવો જોઈએ અને 35 વર્ષથી વધુ નહીં થવી હોવી જોઈએ, વધુ ન થયેલી હોવી જોઈએ. એટલે કે તમારે 20 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની એજ લિમિટ છે, એ તમારે ધ્યાન રાખવાનું છે. હવે જે વય મર્યાદામાં છૂટછાટ છે તે આ નિયમો પ્રમાણે અહીં આપી દીધું છે કોષ્ટકમાં, એ તમે જોઈ શકો છો. જેમ કે સામાન્ય કેટેગરીને મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટ આપે છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે પણ 5 વર્ષની છે. પછી અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની, મેક્સિમમ 45 વર્ષની, આ રીતે તમે જોઈ શકો છો. હવે પગાર ધોરણની વાત કરીએ તો અહીં આપી દીધું છે કોષ્ટકમાં કે હેડ ક્લાર્ક માટે એટલે અલગ અલગ વિવિધ ખાતામાં 40,000થી લઈને એમ કરીને છે. જુનિયર ક્લાર્ક 26,000 આ રીતે છે. હવે શૈક્ષણિક લાયકાત, તમે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ તો તમે આ ફોર્મ ભરવા માટે એલિજિબલ છો અને સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ કક્ષાનું લાયકાત ધરાવતા હોવું જરૂરી છે. તો તમે આ ફોર્મ ભરી શકો છો અને ગુજરાતી અને હિન્દીનું નોલેજ હોવું જોઈએ. હવે આગળ આપણે જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે એટલે કે SC/BC માટે હવે એ લોકોએ જે નોન ક્રિમિનલનું એવું સર્ટિફિકેટ મેળવવાનું હોય છે તો એ 1/4/2023થી લઈને 20/2/2026 સુધીમાં પ્રમાણપત્ર મેળવી લીધેલું હોવું જરૂરી છે. તેવી જ રીતે ઇકોનોમિક વીકર સેક્શન માટે પણ તેવી જ રીતે આપ્યું છે કે 21/2/2023થી લઈને 20/2/2026 સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ રીતે જ છે.
તમારે આ નોટિફિકેશન ડિટેલમાં વાંચ્યું હોય તો તમે ડાઉનલોડ કરીને વાંચી શકો છો. જે કંઈ પણ છે તે વિધવા ઉમેદવાર માટે છે, દિવ્યાંગ ઉમેદવાર માટે છે, માજી સૈનિક માટે છે. આ રીતે તમે જોઈ શકો છો. આ વિડીયોમાં મેં જે મુખ્ય જે ધ્યાનમાં રાખવા જેવી બાબત મેં તે કહી છે, અને વધારે ડિટેલમાં જોવું હોય તો તમે PDF ડાઉનલોડ કરીને જોઈ શકો છો. હવે આપણે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય લાયકાત માટે જે નિર્ધારિત તારીખ છે 23 તારીખથી આપણે આગળ વાત કરી જ છે. 20/2 એટલે કે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ. પછી તમને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ હોવું જરૂરી છે. પછી અરજી કરવાની રીત. હવે આપણને ખબર જ છે કે આજથી લઈને એટલે 5/2/2026થી લઈને આજથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, બપોરના 2 વાગ્યાથી લઈને, અને એ ભરાશે 20/2/2026 સુધીમાં. તમારે આ ફોર્મ ઓનલાઈન ભરી દેવાનો છે. ઓનલાઈન ફોર્મ ભરવાની આ વેબસાઇટ આપશે કે ojsgujarat.gov.in, એના પર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. હવે ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે એક કરતાં તમે વધારે અરજી કરશો અને જે કન્ફર્મ થઈ ગયેલી હશે અરજી, તો તમે જે છેલ્લી અરજી કન્ફર્મ થયેલી હશે તો તે જ તમારે એમાં માન્ય રાખવામાં આવશે. બાકીની જે આગળની અરજી તે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ તમે ડિટેલમાં વાંચી લેજો. અને પાસપોર્ટ સાઇઝનો ફોટો, આ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે અરજી કરશો તો પાસપોર્ટ સાઇઝનો જે ફોટો અપલોડ કરવાનો છે તે વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો હોવો જોઈએ, અને તેમાં પણ તમારે ડેટ લખેલી હોવી જરૂરી છે, અને 1 વર્ષ કરતાં જૂનો હોવો જોઈએ નહીં. એટલે લાસ્ટ 1 વર્ષ સુધીમાં પાડેલો હોય તો પણ વાંધો નહીં. એ ટાઈપનો તમારો ફોટોગ્રાફ રાખવાનો રહેશે. અને તે જ ફોટો તમારે 3-4 કોપી પણ કાઢી લેવાની, જેથી કરીને આગળ જતાં તમારી પાસે એ જ ફોટો માગશે, એટલે એ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ ઉમેદવારે પ્રથમ તેમની પાસેના પ્રમાણપત્રોના આધારે પોતાનું નામ, એટલે કે તમારા પર જેટલા પણ ડોક્યુમેન્ટ છે તેમાં જેવું તમારું નામ લખેલું છે, તમારું એડ્રેસ લખેલું છે, સેમ ટુ સેમ તેવું જ લખવાનું છે, જેથી કરીને કોઈ તમારી ભૂલ રહેશે નહીં, ભૂલ નહીં પડે તેને ધ્યાન રાખવાનું છે. એટલે પ્રમાણપત્રમાં છે તેવું જ તમારે ડિટેલ ભરવાનું છે, જેથી કરીને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેવું કરો તો તે ટાઈમે તમને કોઈ જાતના ઇસ્યુ આવશે નહીં. અને ઉમેદવારે એક જ અરજી કરવાની છે, અને તે આપણે આગળ એની વાત કરી જ ચૂક્યા છે કે વધારે અરજી કરશો તો એમાંથી જે છેલ્લી અરજી કન્ફર્મ થયેલી હશે તો એ જ માન્ય ગણાશે. અને જેમને ફી ભરવાની હશે તો એમણે પોતાની રીતે ફી ભરી દેવાની છે. અહીં આપણે પરીક્ષા ફીની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા માટે એટલે બિન અનામત વર્ગના જે ઉમેદવાર હશે તો તેમણે 500 રૂપિયા ફી ભરવાની રહેશે. અનામત વર્ગના જે ઉમેદવાર હશે તો તેમણે 400 રૂપિયા. હવે આ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે, એટલે કે તમારે જે ફી ભરશો એ તમને રિફંડ થઈ જશે, પરંતુ તમારે આ જે એક્ઝામ આપવી જરૂરી છે તો જ રિફંડ થશે. અને છેલ્લી તારીખ એટલે કે કન્ફર્મેશન, તમે જે કન્ફર્મેશન મેળવી લીધો, હવે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તો 20 છે, પરંતુ કોઈને ફીસ ભરાઈ નહીં હોય તો તેમને માટે છેલ્લી તારીખ છે 23/2/2026. આ તારીખ સુધીમાં કન્ફર્મેશન મેળવ્યા બાદ ત્યાં સુધી તમે ફી ભરી શકશો. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. હવે તમારે પરીક્ષા પદ્ધતિ આ તમે ડિટેલમાં જોઈ લેવું, અને બધું જ સમજાવી જઈશ તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે. હવે લઘુત્તમ લાયકી ધોરણ, એટલે કે તમારે જે આ એક્ઝામ આપશો તો મિનિમમ તમારો પાસિંગ ક્રાઇટેરિયા કેટલો રહેશે તે અહીં આપ્યું છે. પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોએ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવાના રહેશે. અને જે પ્રત્યેક તબક્કામાં તે તબક્કાના તમામ પેપરમાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ 40% માર્ક્સ નિયત કરવામાં આવેલ છે. એટલે કોઈપણ કેટેગરીના ઉમેદવાર માટે આ 40% માર્ક્સ મેળવવાના રહેશે, એ તમે અહીં જોઈ શકો છો. પછી આગળ જોઈએ કે અહીંયા જે કંઈ પણ તમે જે મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ હશે તો તે લોકોને માટે 7 ગણા ઉમેદવારને બોલાવવામાં આવશે. અને તમે આગળ એમાં નોટિફિકેશનમાં સિલેબસ કેવી રીતે પૂછાશે એ પણ તમે અહીં જોઈ શકો છો. એનું જે માળખું કેવું રહેશે તે અહીં તમે ડિટેલમાં વાંચી શકો છો. તો મિત્રો અત્યારે જે હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાંથી જે નોટિફિકેશન આવી છે
એક્ઝામિનેશન માટે, એટલે કે જે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે આજથી, તો તેની એક શોર્ટ સમરી વાઇઝ અપડેટ હતી તે તમને આ વિડીયોમાં આપી. હવે તમારે નેક્સ્ટ વિડીયો આવશે તો તેમાં તમારે ખાસ કરીને બધી જ એક એક્ઝામિનેશન આવતી હોય એટલે ઓનલાઈન ફોર્મ ભરવાના આવતા હોય તો તેને માટે ડોક્યુમેન્ટ કોમનલી કયા જોઈતા હોય છે તેના વિશે આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું. ત્યાં સુધી ગુડ બાય.